મારું નામ ધીરુભાઈ ગાલરિયા। આ આજે સોંદડા રોડ ઉપર જે ડિવાઈડર બનેલો છે અને ડિવાઈડરનું નવું કામ જે આગળથી ચાલુ છે, ખરેખર આ ડિવાઈડર તોડવાની શું જરૂર છે? એમ આ ડિવાઈડર 50 વર્ષ જાય એમ નથી। આ મંજૂર હુકામે એવી રીતે પ્લાન કેનીએ કર્યો, આ હુકામે કરવા માગે છે એ અમારે વેપારી આલમમાં કોઈને ખબર જ નથી પડતી। મેં ફોન કર્યા, જો કે મંત્રીશ્રીને ફોન કર્યો હતો, મનસુખભાઈ માંડવીયાને ઉપરો નહીં, મેં પ્રવીણભાઈ ભાલાળાને વાત કરી, એનીએ કીધું બરોબર છે, આ તૂટવો ના જોઈએ। નગરપાલિકાના સભ્યોને વાત કરી, એનીએ પણ એમ કીધું કે આ તૂટવો જોઈએ। તો ખરેખર આ રીતે નગરપાલિકામાં કોણ આને પાસ કરાવે ને કોણ કરે છે એ ખબર નથી પડતી। ખરેખર આ ડિવાઈડર તોડવાની જરૂર નથી એવો વેપારી આલમનો બધાનો સૂર છે। અને મારું આહવાન છે કેશોદના બધા જાગૃત વેપારી અને નાગરિકોને કે આવા કામ થતા હોય તો આને રોકાવો। ખરેખર આ રૂપિયાનું પાણીચું થાય છે, પ્રજાના ટેક્સના રૂપિયા, સરકારના રૂપિયા ખરેખર ગેરમાર્ગે વપરાય છે। આટલું મારું કહેવું છે। બંધ નહીં થાય તો વેપારી આલમ બધાની મિટિંગ થાય અને અમે આંદોલનના માર્ગે રાહ ચીંધ્યા, ગાંધી રાહ ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું। અને આગળ આપણે જોયું છે, આપણે કેશોદમાં અંડરબ્રિજ વયો ગયો અને આ અત્યારે ઓવરબ્રિજ વયો ગયો ને અત્યારે અંડરબ્રિજ છે, એમની કેવી કઠણાઈઓ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ। તો ખરેખર જાગૃત નાગરિકો જાગો અને આ જે ડિવાઈડર તોડી રહ્યા છે એને રોકો।